અયોધ્યામાં રામ મંદિરમાં મૂર્તિકાર અરુણ યોગીરાજની બનાવાયેલી રામલલ્લાની મૂર્તિની પસંદગી કરાઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ મૂર્તિનું વજન 150થી 200 કિલોગ્રામ છે. નવા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની વર્તમાન મૂર્તિ પણ રાખવામાં આવશે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં સોનાના દરવાજા લાગી ચૂક્યા છે. રામ મંદિરમાં 14 સુંદર દરવાજા મહારાષ્ટ્રથી લાવવામાં આવેલા સાગના લાકડામાંથી બનાવાયા છે અને તેને તાંબાથી કોટિંગ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેને સોનાથી જડવામાં આવ્યા હતા. દરવાજાઓ પર વૈભવનું પ્રતીક ગજરાજ, વિષ્ણુ, કમળ અને સ્વાગત મુદ્રામાં દેવીની છબીઓ પણ દ્રશ્યમાન છે. અયોધ્યામાં રામનગરનું નિર્માણ થયું છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. રામનગરમાં રામાયણ કાળના પ્રસંગ દર્શાવાયા છે. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી દરેકના અલગ અલગ પ્રસંગોને રજૂ કરતી પ્રતિમા મૂકવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો આ રામનગરીને નિહાળવા પહોંચી રહ્યા છે. ભક્તો માટે શુદ્ધ દેશી ગાયના ઘીના લાડુનો પ્રસાદ અહીંયા બનાવાઈ રહ્યો છે. 44,400 કિલોગ્રામના 13 લાખથી વધુ લાડુ અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રસાદી પહેલા ભગવાન રામને ધરાવવામાં આવશે, ત્યારબાદ ભક્તોને આપવામાં આવશે. તો જેમ જેમ અયોધ્યામાં અભિષેકની તારીખ નક્કી આવી રહી છે, તેમ તેમ તૈયારીઓ પણ ઝડપી થઈ રહી છે. લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. સમગ્ર શહેર પર ડ્રોનથી વોચ રાખવામાં આવશે. યુપી પોલીસ દ્વારા અયોધ્યાના રેલવે સ્ટેશન માટે જોરદાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નખાઈ છે. રામ મંદિરમાં રામલલ્લાના પ્રતિષ્ઠા સમારોહના વિરોધને વખોડતા કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થનારા કાર્યક્રમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભગવાન રામના આશીર્વાદથી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ યોજાશે. આ સમારોહ સંપૂર્ણપણે હિન્દુ રિવાજોને અનુરૂપ જ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સંગીત ક્ષેત્રના ખ્યાતનામ સિંગર લતા મંગેશકર અને તેમના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટન માટે મંગેશકર પરિવારને મળ્યું છે આમંત્રણ. લતા મંગેશકરની બહેન અને ગાયિકા આશા ભોસલેએ આમંત્રણ સ્વીકાર્યું છે. કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યા બાદ ગાયિકા ખૂબ જ ખુશખુશાલ જોવા મળતા હતા. મહાનાયક અમિતાભ બચ્ચનને પણ અયોધ્યા નગરીમાં રોકાણ કર્યું છે. અમિતાભ બચ્ચન અહીંયા સુંદર આશિયાનું બનાવી રહ્યા છે. અમિતાભ બચ્ચને અયોધ્યામાં 10,000 ચોરસ ફૂટમાં એક પ્લોટ ખરીદ્યો છે, જેની અંદાજિત કિંમત 14.5 કરોડની છે. મળતી વિગતો પ્રમાણે અમિતાભ બચ્ચને અહીંયા બંગલો બનાવશે. સરયુ પ્રોજેક્ટના પ્રથમ નાગરિક અમિતાભ બચ્ચન બન્યા છે.